બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ। મિત્રો તો મિત્રો 1 દિવસથી 30 દિવસ સુધી 7 કલાક કામ કરવાની કમાણીની ચેલેન્જનો આજે છે બીજો દિવસ। અને જો મસ્ત મજાના લોકેશન ઉપર આપણે આવી ગયા છીએ। ઝોમેટોની બેગે મોટરસાઇકલમાં બાંધી લીધી છે અને આ છે કાલાવર રોડ અને આઈડી આપણે કરી લીધી છે ઓન। તો હવે ઓર્ડર પડે ને આપણે એની જ વાઇટ જોવાની હવે હાલો। તો મિત્રો પહેલો જ ઓર્ડર સરાજાનો પડી ગયો છે। ઓર્ડર છે 32 રૂપિયાનો, 800 મીટરથી લેવાનો છે અને 4.4 કિલોમીટર દેવાનો છે। તો ચાલો સૌથી પહેલાં તો આપણે ઓર્ડરને એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો સરાજા રેસ્ટોરન્ટે પહોંચી ગયા છે પણ હજી ઓર્ડર રેડી નથી। ઓર્ડર રેડી થવામાં હજી વાર છે, ત્યાં સુધી આપણે વાઇટ જોશું પછી ઓર્ડર લઈ લેવું। તો મિત્રો થોડીક વાર પછી મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો અને આ ઓર્ડર આપણે કસ્ટમરને છે ને 4 કિલોમીટર દેવા જવાનો। તો ચાલો કસ્ટમરને ઓર્ડર પહોંચાડી દઈએ। તો મિત્રો કસ્ટમરના લોકેશન પહોંચી ગયા છે, આ કૃષ્ણમ અપાર્ટમેન્ટ ને આમાં ઓર્ડર દેવાનો છે। તો ચાલો ઓર્ડર કસ્ટમરને આપણે ડિલિવર કરી દઈએ। તો મિત્રો કસ્ટમરને ઓર્ડર ડિલિવર કરી દીધો છે અને આપણને આમાં કેટલા રૂપિયા મળ્યા? 33 રૂપિયા મળ્યા છે। 4.8 કિલોમીટર ખેંચ્યું છે અને ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ 23 મિનિટનો ટાઈમ લાગ્યો છે। એના પછીનો મસ્ત મજાનો પટેલ ડાઇનિંગ હોલનો 32 રૂપિયાનો ઓર્ડર પડી ગયો। 600 મીટરથી લેવાનો છે અને 3 કિલોમીટરના આડેગાળે દેવાનો છે। તો ચાલો ઓર્ડર સૌથી પહેલાં એક્સપેક્ટ આપણે કરી લઈએ। તો મિત્રો પટેલ ડાઇનિંગ હોલે પહોંચી ગયા છીએ અને ઓર્ડર છે રેડી। તો ચાલો ઓર્ડર પહેલાં લઈ લઈએ। તો મિત્રો મસ્ત મજાની ગુજરાતી થાળી લઈ લીધી અને આ ઓર્ડર છે ને કસ્ટમરને 3 કિલોમીટર દેવા જવાનો। તો ચાલો ઓર્ડર પોગાડી દઈએ પહેલાં। મિત્રો આ ઓર્ડર કસ્ટમર છે ને અક્ષર એપાર્ટમેન્ટ ને એમાં દેવાનો છે। તો ચાલો ઓર્ડર એને પહેલાં ડિલિવર આપણે કરી દઈએ। તો મિત્રો કસ્ટમરનો ઓર્ડર એને કેશ ઓન ડિલિવરી હતા તો રોકડા પૈસા લઈ લીધા અને ડિલિવર કરી દીધો ઓર્ડર આપણે। આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને કેટલા પૈસા મળ્યા નહીં તમને કહું ભર્યો 32 રૂપિયા મળ્યા છે। 4 કિલોમીટર જેવું ખેંચ્યું આપણે અને ઓર્ડર ડિલિવર કરતાં ટોટલ છે ને 17 મિનિટનો ટાઈમ લાગ્યો છે આ ઓર્ડરમાં। તો મિત્રો પાછો ને પટેલ ડાઇનિંગ હોલનો ત્યાંનો જ ઓર્ડર પડ્યો। 28 રૂપિયાનો ઓર્ડર છે। 2.5 કિલોમીટરના આડેગાળે પિકઅપ છે અને 3.5 કિલોમીટરના આડેગાળે દેવા જવાનો। તો ચાલો ઓર્ડર એક્સપેક્ટ કરી લઈએ। તો પટેલ ડાઇનિંગ હોલે પાછા આવી ગયા અને ઓર્ડર રેડી જ પડ્યો હોય। તો ચાલો પહેલાં સૌથી પહેલાં આપણે અંદર જઈને ઓર્ડર લઈ આવી। તો મસ્ત મજાનો જો ઓર્ડર કરી લીધો છે પિકઅપ, આમાં છે 2 થાળી ગુજરાતી। તો ચાલો આ ઓર્ડર એને કસ્ટમરના લોકેશન ઉપર પહોંચાડી દઈએ। તો મિત્રો આ ઓર્ડર છે ને આપણે ફન બ્લાસ્ટ ગેમ ઝોન રહ્યું ને ત્યાં કસ્ટમરને દેવાનો છે। જો સામે ઓલા સર બેઠા છે ને ત્યાં જ દેવાનો છે। તો ઓર્ડર ચાલો દઈ દઈએ પહેલાં। ઓર્ડર કરી દીધો ડિલિવર। આપણને કેટલા પૈસા મળ્યા નહીં હું તમને કહું ભર્યો। આમાં ટોટલ આપણને છે ને 29 રૂપિયા મળ્યા। 4.2 કિલોમીટર ખેંચ્યું ને 21 મિનિટનો ટાઈમ લાગ્યો છે આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને। ત્યાંથી બાજુમાં નંદનવનનો ઓર્ડર પડ્યો છે। 69 રૂપિયાનો ઓર્ડર છે। 2.5 કિલોમીટરના આડેગાળે પિકઅપ છે અને 9 કિલોમીટરના આડેગાળે દેવા જવાનો છે। તો ચાલો ઓર્ડર કરી લઈએ એક્સપેક્ટ। તો મિત્રો નંદનવન રેસ્ટોરન્ટે પહોંચી ગયા છીએ અને અંદર છે ને ઓર્ડર રેડી જ પડ્યો છે। તો ચાલો સૌથી પહેલાં તો આપણે એનો ઓર્ડર પહેલાં અહીંથી પિકઅપ કરી લઈ આવીએ ઓર્ડર ચાલો। તો મિત્રો નંદનવનમાંથી મસ્ત મજાની ડિલક્સ થાળી લઈ લીધી છે। તો ચાલો હવે આ ઓર્ડર છે ને આપણે કસ્ટમર સુધી પહોંચાડી દઈએ એના લોકેશન ઉપર। મિત્રો આ ઓર્ડર છે ને આપણે મેટ્રોડા JDC દેવાનો છે। જો આ કસ્ટમર જાય છે ને એને આપણે ઓર્ડર દેવાનો હતો તો ઓર્ડર આપણે એને દઈ દીધો છે। આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને કેટલા પૈસા મળે ને આપણે એ જોઈએ ઉભા રહ્યો। આમાં આપણને ટોટલ 80 રૂપિયા મળ્યા છે। 69 રૂપિયા ટ્રીપ પે અને લોંગ ડિસ્ટન્સના 11 રૂપિયા। 10 કિલોમીટર ખેંચ્યું છે અને 25 મિનિટનો ટાઈમ લાગ્યો। મિત્રો રિટર્ન આવતો હતો ને તો મસ્ત મજાનો સરાજાનો એને ઓર્ડર પડી ગયો। 37 રૂપિયાનો ઓર્ડર છે। 2 કિલોમીટરના આડેગાળે પિકઅપ છે અને 4 કિલોમીટરના આડેગાળે દેવા જવાનો। તો ચાલો ઓર્ડર કરી લે આપણે એક્સપેક્ટ પહેલાં। તો મિત્રો સરાજા રેસ્ટોરન્ટે પહોંચી ગયા છે પણ ઓર્ડર હજી રેડી નથી કારણ કે 6 થી 7 મિનિટનું વેઇટિંગ બતાવે છે। ત્યાં સુધી આપણે વેઇટ કરશું પછી આપણે ઓર્ડર પિકઅપ કરી લેશું અહીંયાથી। તો મિત્રો મસ્ત મજાનો ઓર્ડર કરી લીધો પિકઅપ। 3 થેલી આપેલી છે। ઓર્ડર થોડોક મોટો છે પણ કાંઈ વાંધો નહીં, આપણે ઓર્ડર પિકઅપ કરી લીધો। ચાલો કસ્ટમરને પોગાડી દઈએ। મિત્રો આ ઓર્ડર છે ને પામ યુનિવર્સમાં દેવાનો છે કસ્ટમરને। તો ચાલો સૌથી પહેલાં તો આપણે કસ્ટમરને એને ઓર્ડર અહીંયા પહોંચાડી દઈએ ફટાફટ। તો મિત્રો છે ને કસ્ટમરને આપણે ઓર્ડર દઈ દીધો છે ને આપણને કેટલા રૂપિયા મળે ને આપણે તમને કહું 38 રૂપિયા મળ્યા છે। 6.5 કિલોમીટર ખેંચ્યું છે અને આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને છે ને 28 મિનિટનો ટાઈમ લાગ્યો છે। મિત્રો એના પછી મસ્ત મજાનો 45 રૂપિયાનો રાધિકા રેસ્ટોરન્ટનો ઓર્ડર પડ્યો છે। 800 મીટરથી લેવાનો છે અને 5.25 કિલોમીટરના આડેગાળે દેવા જવાનો છે। તો ચાલો સૌથી પહેલાં તો આપણે એનો ઓર્ડર મસ્ત મજાનો એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો રાધિકા રેસ્ટોરન્ટ જતો હતો ને ઓર્ડર લેવા તો રસ્તામાં જ મલ્ટિપલ ઓર્ડર પડી ગયો એટલે 2 ઓર્ડર પડી ગયા। તો આ 79 રૂપિયાનો ઓર્ડર છે। 6 કિલોમીટરના આડેગાળે પિકઅપ છે ને ડ્રોપ છે ને 7 કિલોમીટરના આડેગાળે। તો ચાલો ઓર્ડર એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો પહેલો ઓર્ડર છે ને આપણે રાધિકા રેસ્ટોરન્ટમાંથી લેવાનો છે। ઓર્ડર છે રેડી। તો ચાલો પહેલો ઓર્ડર આપણે અહીંયાથી પિકઅપ કરી લઈએ। તો મિત્રો પહેલો ઓર્ડર કરી લીધો પિકઅપ। હવે બીજો ઓર્ડર એને સબવેમાંથી લેવાનો હોય તો ચાલો ઓર્ડર લેવા જઈએ ત્યાં। તો મિત્રો સબવે રેસ્ટોરન્ટ પહોંચી ગયા છીએ અને ઓર્ડર છે રેડી। તો ચાલો બીજો ઓર્ડર અહીંથી લઈ લઈએ। તો મિત્રો બીજો ઓર્ડર કરી લીધો પિકઅપ। તો હવે આ બે ઓર્ડર મલ્ટી ઓર્ડર છે ને આપણે કસ્ટમરને ડિલિવર કરી દઈએ ચાલો।
મિત્રો પહેલો ઓર્ડર છે ને પંડિત દીનદયાળ નગર રહ્યું ને એમાં દેવાનો કસ્ટમરને, તો ચાલો ઓર્ડર કસ્ટમરને પહેલાં દઈ દે. અને બીજો ઓર્ડર છે ને આપણે આ ફ્લેટમાં દેવાનો છે, તો ઓર્ડર ચાલો ફટાફટ આપણે ડિલિવર બીજો ઓર્ડર કરી દઈએ. તો મિત્રો બીજો ઓર્ડર છે ને કેશ ઓન ડિલિવરી હતા, તો રોકડા 700 રૂપિયા આપણે લઈ લીધા કસ્ટમર પાસેથી. તો બે ઓર્ડર ડિલિવર કરતાં આપણને કેટલા પૈસા મળે તમને કહું ઉભા રહ્યું. આપણને ટોટલ આપમાં છે ને 63 રૂપિયા મળ્યા છે. 8 કિલોમીટર જેટલું ખેંચ્યું હોય અને બે ઓર્ડર ડિલિવર કરતાં છે ને આપણને ટોટલ 36 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે, કારણ કે મલ્ટિપલ ઓર્ડર હતા ને એટલા માટે. તો મિત્રો આ છે લાસ્ટ ઓર્ડર, કેવલો પોતે મેગી 31 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે. 2 કિલોમીટરના આડેગાળે પિકઅપ છે અને 3 કિલોમીટરના આડેગાળે દેવા જવાનો છે. તો ચાલો ઓર્ડર એને આપણે એક્સપેક્ટ પહેલાં કરી લઈએ. તો મિત્રો મસ્ત મજાના લોકેશન ઉપર આપણે આવી ગયા છીએ અને ઓર્ડર હજી રેડી નથી, કારણ કે 2-3 મિનિટની વાર લાગશે, તો આપણે વેઇટ કરશું. 2-3 મિનિટના વેઇટિંગ પછી ઓર્ડર મસ્ત મજાનો પિકઅપ કરી લીધો. હવે ઓર્ડર એને કસ્ટમરને આપણે પહોંચાડી દઈએ. ચાલો. તો મિત્રો આ ઓર્ડર છે ને આપણે આ મોલમાં દેવાનો હતો અને કસ્ટમરને આપણે ઓર્ડર દઈ દીધો છે. તો મિત્રો આ ઓર્ડરના આપણને કેટલા રૂપિયા મળ્યા? આ ઓર્ડરના આપણને ટોટલ 31 રૂપિયા મળ્યા. 17 મિનિટનો ટાઈમ લાગ્યો અને 6 કિલોમીટર આડેગાળે ખેંચ્યું. તો મિત્રો છે ને તડકો બહુ હતો, તો મસ્ત મજાની લીંબુ સોડા બનાવી લીધી અને લીંબુ સોડા પી લીધી. તો મિત્રો બપોરના 12 વાગ્યાથી 3 વાગ્યા લાગે કામ કર્યા પછી આપણે સાંજે 7 વાગ્યા પાછા મસ્ત મજાના લોકેશન ઉપર આપણે આવી ગયા છીએ. આ છે કાલાવડ રોડ અને સરાજા રેસ્ટોરન્ટ રહીને એની સામે જ મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા અને આઈડી કરી લીધી છે આપણે ઓનલાઈન. મિત્રો અડધી કલાક સુધી સરાજા પાસે ઊભો હતો, પણ એક ઓર્ડર ન પડ્યો. તો મને એમ કે થોડુંક આગળ જાઉં, તો મટુકી રેસ્ટોરન્ટ પાસે આવીને ઊભો હોય, જો અહીં એકાદો ઓર્ડર પડી જાય તો મજા આવી જાય. પડ્યો ઓર્ડર પડ્યો 64 રૂપિયાનો ઓર્ડર પડ્યો અને 500 મીટરના આડેગાળે લેવાનો હોય અને 9.5 કિલોમીટર દેવા જવાનો હોય. હવે ક્યાં નાખે મારો રામ જાણે. ચાલો ઓર્ડર પહેલાં એક્સપેક્ટ કરી લઈ. તો મિત્રો આ ઓર્ડર છે ને આપણે આ રેસ્ટોરન્ટમાંથી લેવાનો છે. ઓર્ડર હજી રેડી નથી, ઓર્ડર રેડી થવામાં હજી વાર લાગશે, ત્યાં સુધી આપણે વાઇટ જોશું. મિત્રો મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો. આમાં ચોકલેટી કેક જેવું કંઈક છે ને, અને આ ઓર્ડર છે ને મેટ્રોડા JDC દેવા જવાનો હોય. મિત્રો આ ઓર્ડર ને મેટ્રોડા JDCમાં આસ્થા સોસાયટી રહીને આ જો આ મકાનમાં દેવાનો, તો ઓર્ડર ને કસ્ટમરને આપણે ડિલિવર કરી દીધો છે. પણ એક બહુ મોજ આવી ગયો ભાઈ. એક ઓર્ડર દેવા અહીંયા આવ્યો હતો ને, તો કસ્ટમરે એને મસ્ત મજાની 100 રૂપિયા ટીપ આપી અને આમાં ને લખીને મને એને કાગળમાં આપ્યું કે હવે ફેન્ટાસ્ટિક ડે એન્ડ ફેન્ટાસ્ટિક લાઈફ અહેડ, બી એ ગુડ પર્સન, ઓલવેઝ થેન્ક યુ, બેસ્ટ વિશેસ. તો થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. એ કસ્ટમર છે ને જો આ ઘરમાં હતા. થેન્ક યુ વેરી મચ સર ટીપ માટે. હું કસ્ટમરને ઓર્ડર ડિલિવર કર્યો ને, તો પહેલાં મને આ કાગળ જેવું કસ્ટમર આપ્યું. મને એમ કે મેં કીધું શું છે સર? તો એ કે તમે જોઈ લેજો. પછી મેં ખોલીને જોયું આવડું. આ કસ્ટમર બહુ સારા કહેવાય યાર, 100 રૂપિયા ટીપ આપી. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો એને મસ્ત મજાનો કસ્ટમરને ઓર્ડર કરી દીધો છે ડિલિવર, અને આપણને કસ્ટમર આપણને ટોટલ 100 રૂપિયા ટીપ આપી આમાં, અને આપણને આમાં ટોટલ 76 રૂપિયા મળ્યા છે. 30 મિનિટનો ટાઈમ લાગ્યો. આપણે 10 કિલોમીટર જેટલું આપણે ખેંચ્યું છે અને 12 રૂપિયા રિટર્ન પેન આપ્યા છે, અને આપણે કસ્ટમરે 100 રૂપિયા ટીપ આપી. તો થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ. મિત્રો મસ્ત મજાનો હે ને ફાસ્ટ વોશનો 39 રૂપિયાનો ઓર્ડર પડી ગયો. 1.5 કિલોમીટરના આડેગાળે પિકઅપ છે અને 4 કિલોમીટરના આડેગાળે દેવા જવાનો. તો ચાલો ઓર્ડર પહેલાં કરી લઈએ એક્સપેક્ટ. તો મિત્રો આપણે એને ફાસ્ટ વોશ રેસ્ટોરન્ટે પહોંચી ગયા છીએ અને ઓર્ડર અંદર રેડી જ પડ્યો હોય. તો ચાલો પહેલાં સૌથી પહેલાં આપણે ઓર્ડર ત્યાંથી પિકઅપ કરી લઈએ. તો મિત્રો મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે અને આ ઓર્ડર કસ્ટમરને આપણે 4 કિલોમીટર દેવા જવાનો. તો ચાલો કસ્ટમરને ઓર્ડર પહોંચાડી દઈએ. મિત્રો આ ઓર્ડર છે ને કસ્ટમરના ઓમ સિવાય ફ્લેટમાં દેવાનો હતો, તો ઓર્ડર કરી દીધો છે આપણે કસ્ટમરને ડિલિવર. આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને કેટલા રૂપિયા મળ્યા ને એ હવે તમને કહું પડ્યો. આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ 39 રૂપિયા મળ્યા. 5.8 કિલોમીટર ખેંચ્યું અને 19 મિનિટનો ટાઈમ લાગ્યો ઓર્ડર ડિલિવર કરતાં. એના પછીનો 64 રૂપિયાનો મલ્ટિપલ ઓર્ડર મસ્ત મજાનો કમ્પ્લીટ કર્યો. એમાં બીજા ઓર્ડરમાં કેશ ઓન ડિલિવરી હતા, રોકડા પૈસા લઈ લીધા આપણે કસ્ટમર પાસેથી. મિત્રો એના પછી 26 રૂપિયાનો એક ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછીનો 52 રૂપિયાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અને આમાં કસ્ટમરે 30 રૂપિયા ટીપ આપી છે. એના પછી એક મસ્ત મજાનો 30 રૂપિયાનો ચીલેજીનો ઓર્ડર એક મસ્ત મજાનો કમ્પ્લીટ કર્યો. એના પછી સબવેનો 32 રૂપિયાનો ઓર્ડર કમ્પ્લીટ મસ્ત મજાનો કર્યો. એના પછી બર્ગર હેવનનો 20 રૂપિયાનો ઓર્ડર છે ને એ એક મસ્ત મજાનો કમ્પ્લીટ કરી નાખ્યો. અને એના પછીનો છેલ્લો ઓર્ડર 47 રૂપિયાનો ઓર્ડર કમ્પ્લીટ કરી નાખ્યો. મિત્રો લાસ્ટ ઓર્ડર છે ને આપણે કસ્તુરી અપાર્ટમેન્ટ રહ્યું ને, આ અપાર્ટમેન્ટ એમાં દેવાનો હતો અને કસ્ટમરને આપણે ઓર્ડર કરી દીધો છે ડિલિવર. મિત્રો કામ કરતાં કરતાં વાગી ગયા છે 11:10 અને અત્યારે આપણે છે અંબિકા રોડ ઉપર અને આઈડી કરી લીધી છે ઓફ. અને હવે કેટલી કમાણી થાય ને એ બધું હવે તમને હું ને ઘરે જઈને કહું, બરાબર? તો મિત્રો આજની કમાણીની બીજા દિવસની કમાણીની વાત કરીને તો આજે કમાણી થઈ 832 રૂપિયાની. 18 ઓર્ડર મળ્યા, 672 રૂપિયાની અર્નિંગ થઈ, 160 રૂપિયાની ઇન્સેન્ટિવ મળી છે.
આ હતી આજની કમાણી. તો વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરો, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.